કેશોદ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવનાર ડોક્ટર નકલી હોવાનો મામલો। સરકારી હોસ્પિટલમાં નકલી ગાયનેક ડોક્ટર ખોટી રીતે કરી અનેક સિઝેરિયન ડિલિવરી। નકલી ડોક્ટર મહેશકુમાર નારણભાઈ યાદવે વધુ એક મહિલાના પેટની કોથળી કાઢવા કરેલ ઓપરેશનમાં દાખવી હતી ભયંકર બેદરકારી। મહિલાના પેટની કોથળી કાઢવાના ઓપરેશનમાં યુરિનની કોથળી ભૂલથી લીધા હતા ટાંકા। મહિલાની યુરિન કોથળીમાં કાણું પડી જતા સતત યુરિન વહી જતું હોય એક વર્ષથી મહિલાની હાલત બની કફોડી। અનેક તબીબોની સલાહ અને 1 વર્ષ કરતાં પણ વધુ સમય વીત્યો હોવા છતાં કેશોદના વાલીબેન શરમણભાઈ મોઢા નામની મહિલા દર્દીની હાલત દયનીય। ડોક્ટરે દાખવેલી બેદરકારીની હોસ્પિટલ સત્તાવાળા અને પોલીસને મહિલાની ફરિયાદ છતાં કોઈ પગલાં લેવામાં ન આવ્યા। જો તંત્રએ મહિલાની ફરિયાદ સાંભળી અને નકલી ડોક્ટરને છાવરવાનું બંધ કર્યું હોત તો અન્ય એક સિઝેરિયન ડિલિવરી કેસમાં મહિલા અને બાળકને મોતમાં મુખમાંથી બચાવી શક્યા હોત। હાલ કેશોદ સરકારી હોસ્પિટલમાં 1 વર્ષ 2 મહિનાથી ફરજ બજાવતા ગાયનેક ડોક્ટરની ભચાઉ ખાતે પોલીસે કરી છે ધરપકડ। નકલી ડોક્ટર વિરુદ્ધ 2010માં નકલી ડોક્ટરી સર્ટિફિકેટ મેળવવા અને 2017માં હત્યાનો નોંધાયો હતો ગુનો। ડોક્ટર ગુનેગાર હોવા છતાં પોલીસને હાથતાળી આપી 14 વર્ષ નકલી ડોક્ટરની કરતો રહ્યો પ્રેક્ટિસ। કેશોદ હોસ્પિટલમાં નકલી ડોક્ટર ફરજ બજાવી ગયો છતાં હોસ્પિટલ પ્રશાસનને જાણ સુદ્ધા ન થતા લોકોમાં રોષ। નકલી ડોક્ટરના ઓપરેશનથી અનેક દર્દીઓ ભોગ બન્યો હોવાની આશંકા। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ। જી બેન, આપનું નામ? વાલીબેન શરમણભાઈ મોઢા। શું ઘટના બની તમારી સાથે? સાહેબ, અમે 2022 ડિસેમ્બરમાં સિવિલ હોસ્પિટલમાં હું દાખલ થઈ હતી અને મહેશ કુમાર નારણભાઈ યાદવ ત્યાં મેં કોથળીમાં ઓપરેશન કરાવ્યું। કરવાનું તો મેં સમર્પણ હોસ્પિટલને, પણ સાહેબે એવું કીધું કે હું કરું છું। એને બહુ વ્યવસ્થિત બોલવું દીધું ભાષણ અમને, એટલે અમે વાતોમાં આવી ગયા। એટલે ત્યાં કાર્ડ ઉપર 20,000 રૂપિયા દઈને મેં કરાવ્યું છે। અને પછી મને એની પેશાબની કોથળીમાં એને ટાંકા લઈ લીધા એની બેદરકારીની હિસાબે। પછી અમે ત્યાં એને બતાવવા ગયા તો એને એમ કીધું કે એવું કંઈ હોય જ નહીં, ધ્યાન દીધું નહીં। પછી અમે સમર્પણ હોસ્પિટલમાં ગયા, વીકે પટેલમાં ગયા, વીકે સાહેબને ત્યાં। પછી અમે મારું નામ ડૉક્ટર મહેશ યાદવ છે। હું સરકારી હોસ્પિટલ કેશોદ ખાતે સ્ત્રીરોગ નિષ્ણાંત તરીકે ફરજ બજાવું છું। શ્રદ્ધાબેન હિરેનભાઈ કાનગર મારી પાસે બપોરે 12-12:30 અરસામાં આવેલા અને ઉપર લેબર રૂમમાં જતા રહેલા। લેબર રૂમમાંથી મને કોલ આવેલો। એ દરમિયાન બાળકની જે ડિસ પ્રેઝન્ટેશન અમારી ભાષામાં કહેવાય એ રીતનું બાળક આડું હતું, એ રીતનો કોલ આવ્યો એટલે હું અહીંયાથી ઉપર ગયો અને ત્યાં જઈને લેબર રૂમમાં જઈને મેં તપાસ કરતાં જોયું તો એને એક સાઈડનો પગ બહાર હતો અને પ્લસ કોડ જે આવે એ પણ બહાર હતી। એટલે એ જોતાં એવું લાગતું હતું કે ભાઈ એને નોર્મલ ડિલિવરી નહીં થાય, એટલે સિઝેરિયન કરવા પડે એવું હતું। એટલે સિઝેરિયન માટે એના રિલેટિવ હતા, એમના કાકી જગ્યાએ એમને સાઇન લીધી અને ઓન ધ સ્પોટ, કારણ કે તાત્કાલિક જે શું છે કે એને મેમ્બ્રેન પર રપ્ચર થઈ ગયું હતું। એ લોકો પોતાની 4-વ્હીલમાં આવેલા હતા ઘરેથી ને એટલા માટે, એટલે બહુ કન્ડિશન ખરાબ હતી, નોર્મલ થવાની શક્યતા જ નહોતી। એટલા માટે પછી અમે CS માં લીધું ને CS માં લઈને બેબી ડિલિવરી કરાવ્યું। એટલે અમારા પીડિયાટ્રિક છે બંને મેડિકલ માટે જામનગર ગયેલા હોવાથી એને પ્રાઇવેટમાં રિફર કર્યું અને બાળકને